નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અનામત અમારો અધિકાર છે, દાનમાં નથી મળ્યું। જંતર મંતરમાં આંદોલન મુદ્દે ભડક્યા ભાજપના સાથી નેતા। દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો વિસ્ફોટ, 1777 કેસ સામે આવ્યા। સરકારની માસ્ક અને સાવચેતી અંગે એડવાઇઝરી જાહેર। એનટીએની વધુ એક ગંભીર બેદરકારી, કેન્દ્ર પર બત્તી ગુલ થતા નકલનો મામલો બન્યો। હવે ફરી લેવાશે પરીક્ષા। એરપોર્ટ પર લાંબી કતારોમાંથી મુક્તિ મળશે। બોર્ડિંગ પર પાસ સિક્કા મારવાથી પ્રથા નાબૂદ અને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો। ડુંગળી, તેલ, ખાંડ, દાળ મોંઘવારી કંટ્રોલ કરવામાં કેન્દ્ર સરકાર કાચી પડી, કેમ વધવા લાગ્યા ભાવ? રાફેલ તોડી પાડ્યા બાદ દાવાઓનું સુરસુર્યું થયું। ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને બેવકૂફ બનાવ્યું। વીજ થાંભલાની ચિંતામાં મારું વજન 2 કિલો ઘટી ગયું। ખેડૂતોની જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી। વીજપોલના વળતર મુદ્દે મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન। ઇન્ડિયા વર્સેસ શ્રીલંકા સિરીઝ વચ્ચે ચોંકાવનારા સમાચાર, ભારતીય સ્પિનરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ। મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલગુમ થયા। જમીનમાં મશીનરી ઘૂંસવા નહીં દઈએ। આઉટ થયા પછી યશસ્વી જયસ્વાલ ગુસ્સે ભરાયો અને શ્રીલંકાના બોલર તરફથી સેન્ડ ઓફ મળ્યા બાદ મેદાન પર ભારે હોબાળો મચી ગયો। ગુજકોમાં સોલની એજીએમમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, 20% ડિવિડન્ડથી લઈને નિવૃત્તિ વયમર્યાદા વધારવા સુધીના મોટા નિર્ણયો લેવામાં આવ્યા। વિદેશ જનારા માટે મોટા સમાચાર, 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પની ઝંઝટમાંથી મળશે મુક્તિ। ઉત્તર પ્રદેશના ખેડૂત પરિવારો માટે મોટા ખુશ ખબર, બાળકોના અભ્યાસ માટે દર મહિને મળશે 5000 રૂપિયાની મોટી સહાય। યુવાનોના આંદોલનમાં તોડફોડ બાદ આસામ અને મેઘાલય વચ્ચે વિવાદ સર્જાયો। ચિંતા વધતા પેટ્રોલ પંપો પર લાંબી કતારો। એનટીએની વધુ એક પરીક્ષા પર સવાલ ઉઠ્યા। પેપર લીકના આરોપો વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા છોડીને બહાર આવ્યા। ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ, જૈનજીને સ્થાન આપવાની શક્યતા, આવા નેતાઓ થશે ઘર ભેગા। ગુજરાત કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફારના એંધાણ, જૂના ચહેરાઓની જગ્યાએ જૈન જેડ અને યુવા નેતાઓને મળશે તક। હવે લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, ઘરે બેઠા જ ફરી જશે આધાર કાર્ડનું એડ્રેસ। સરકારી સ્કૂલમાં વગર પરવાનગીએ ઘૂસતા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સામે એફઆઈઆર નોંધવામાં આવી। બાળકોના આધાર કાર્ડમાં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, 15 સપ્ટેમ્બર પછી ચૂકવવો પડશે જે મોટો ચાર્જ। વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને પણ સજાનો સામનો કરવો પડશે, હાફિઝ સૈયદ છે પ્રથમ નિશાન પર। સોનું ફરી ઓલ ટાઈમ હાઈ તરફ, ઓગસ્ટમાં 10,000થી વધુ ઉછાળ્યો ભાવ અને ચાંદી પણ 32,000 મોંઘી થઈ। એનએસએ અજીત ડોભાલ આવતીકાલે ચીનની લેશે મુલાકાત। વિદેશ મંત્રી વાંગ યી સાથે સરહદ વિવાદ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરશે ચર્ચા। સુરેન્દ્રનગર કલેક્ટરથી હાજરીમાં નવી વીજ લાઇન નીતિ મુજબ 4 ગણાથી વધારે વળતર ચૂકવવામાં આવ્યું। બાંગ્લાદેશે હાર્યું અને ભારતની કિસ્મત ચમકી। ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર। સ્પેસ સેક્ટરમાં ભારતનો માસ્ટર પ્લાન, પીએમ મોદી સાથે સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ ફાઉન્ડર્સે કરી મોટી બેઠક। જામનગરના કાલાવાડના હરિપર ગામે વનસ્પતિ ઘી અને પાવડરથી બનતું નકલી દૂધ પકડાયું। ડેરીઓ પર દરોડા પાડીને પોલીસે કરી મોટી કાર્યવાહી। દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે વડાપ્રધાન મોદીએ નવી ટીમ સાથે કરી મહત્વની બેઠક। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના શિરે સોંપાઈ નવી જવાબદારી। જૈન જેડને આકર્ષવા કમિટીમાં કરાયો સમાવેશ, હવે શરૂ થશે મોટું અભિયાન। પાકિસ્તાન આર્મી ચીફ આસિફ મુનીર સામે જુનિયર ઓફિસરોમાં વિરોધ થયો। હેડક્વાર્ટરની સુરક્ષા માટે સેનાની 3 ટુકડીઓ તૈનાત।
ચા પ્રેમીઓને મોટો ઝટકો. રાજકોટમાં ચાની ચુસ્કી હવે પડશે મોંઘી. આખી ચા 30 રૂપિયા અને અડધી ચાની નવી કિંમત 15 રૂપિયા. ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી. તુષાર ચૌધરીનું નિવેદન. રાજકોટમાં જન્માષ્ટમી એટલે કે ભવ્ય લોકમેળાનો ધમધમાટ શરૂ થયો. પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન કેમેરા વડે કરશે ભીડ નિયંત્રણ. રાજ્યમાં હજી ભારે વરસાદની રાહ જોવી પડશે. આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો. એલપીજી ગઈ કેવાયસી સમયમર્યાદામાં 23 ઓગસ્ટ. ઇન્ડિયન ભારત ગેસ આ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસના ગ્રાહકોએ આધાર ચકાસણી પૂર્ણ કરવી પડશે. નર્મદા જંગલ જમીનનો જંગ. 16 દિવસથી ખેડૂતોના ધરણા. ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન નહીં અટકે. જાપાનમાં ફરી ધરતી ધ્રુજી. ટોક્યોમાં 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ. 20થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત. વચનો પૂરા કરો નહીં તો ફરી રસ્તા પર ઉતરીશું. કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી. 24 ઓગસ્ટે મોટો નિર્ણય. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મોટો નિર્ણય. યોગીથી અખિલેશ માયાવતી સુધી 52 નેતાઓને મળી બુલેટ પ્રૂફ જેકેટ. ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચુસ્કી બની મોંઘી. 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે. અમેરિકાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત. BAPS અક્ષરધામમાં બ્રહ્મવિહારી સ્વામીને અને અન્ય સંતો સાથે કરી મુલાકાત. બાળકોના સ્વાસ્થ્ય માટે રાણાવાડા ગામની અનોખી પહેલ. હવે ગામમાં નહીં વેચી શકાય નમકીનના પેકેટ. રાજકોટમાં રેપિડો સામે ઓટો રિક્ષા ચાલકોનો હલ્લાબોલ. સેવાઓ સંપૂર્ણ નાબૂદ કરવા ઉઠાવી માંગ અને ઉગ્ર આંદોલનની ચીમકી. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી. દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી જાહેર. ભારતની મુલાકાતમાં કોઈ ઉતાવળ નહીં. તારિક રહેમાન અંગે બાંગ્લાદેશનો સંદેશ. પહેલા રાષ્ટ્રીય હિત પછી નવી દિલ્હી. હું તુચ્છ લોકો પર ટિપ્પણી નથી કરતો. કંગના અને બ્રિજભૂષણના વિવાદ પર બાબા રામદેવનો પલટવાર કરવામાં આવ્યો. તહેવારો પહેલા લોકોને મોંઘવારીનો માર. વડોદરામાં ખાંડના ભાવ કિલોએ ₹45 થી સીધા 70 પર પહોંચ્યા. ગૃહિણીઓનું ખોરવાયું બજેટ. ડુંગળીએ ગૃહિણીઓનું બજેટ બગાડ્યું. માત્ર 7 દિવસમાં ભાવમાં 40%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. દિલ્હીમાં વાદળો છવાયા. ભારે પવન ફૂંકાયો અને ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર. ભારતની સ્પેસ ટેકનોલોજીમાં મોટી છલાંગ. ભારત હવે સ્પેસમાં પેટ્રોલ પંપ બનાવશે. દર મહિને રોકેટ લોન્ચ કરવાની પણ તૈયારી કરવામાં આવી. તહેવારો પર વરસાદનું સંકટ. રક્ષાબંધન અને સાતમ આઠમ પહેલા જ મેઘરાજા બગાડશે મજા. આંબાલાલ પટેલની મોટી આગાહી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.